ગાંડી પબ્લિશરનો બકોર પટેલની વાર્તાઓ ડિજિટલાઇઝ કરવાનો પ્રયાસ 3 ઓક્ટોબર ડિજિટલ વેબસાઇટનું પ્રી લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે। કમ્પ્યુટર અને મોબાઈલના આ ડિજિટલ યુગમાં હવે લોકો પુસ્તકોથી વિમુક્ત થતા જાય છે। ખાસ કરીને માતૃભાષાના પુસ્તકોનું વાંચન હવે દિવસે ને દિવસે ઓછું થતું જાય છે। પહેલી વખત ગુજરાતી સાહિત્યની બકોર પટેલ દ્વારા લખાયેલી બાળ વાર્તાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, જેનું પ્રી લોન્ચિંગ આવનારી 3 ઓક્ટોબરના દિવસે થશે। ગાંડી પબ્લિશરના માલિક અભિનવ મલવીએ જણાવ્યું હતું કે બકોર પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતું છે। અમારો પ્રયાસ એવો છે કે આપણી પાસે જે વાર્તાનો ખજાનો છે અને બકોર પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકાર દ્વારા સર્જન કરેલી વાર્તાઓનો વારસો છે, ત્યારે આપણા બાળકો સુધી અને ભાષાના રસિકો સુધી તેને પહોંચાડવો ખૂબ જ જરૂરી છે, જેથી અમે તેનું ડિજિટલાઇઝેશન કરવાનો વિચાર કર્યો છે। આ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત થયું હશે। અમારી આ વેબસાઇટ ઉપર બકોર પટેલની વાર્તાનો સંગ્રહ છે તે વાંચવા મળશે। શરૂઆતના 30 દિવસ સુધી કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં। ખૂબ જ વિસ્તૃત લાઇબ્રેરી છે। બકોર પટેલની વિવિધ બાળ વાર્તાઓ અને વાંચવા અને સાંભળવાનો લાહવો મળશે। મારું નામ અભિનવ સુભગભાઈ માળવી, ગાંડી સાહિત્ય મંદિર સંસ્થાના સંસ્થાપક નટવરલાલ ભીમાવાળાનો પૌત્ર અને બકોર પટેલની બાળ વાર્તાઓ અમે પ્રકાશિત કરેલી તેના રચયિતા હરિપ્રસાદભાઈ વ્યાસ। આજે અમે પુસ્તક રૂપે બકોર પટેલની બાળ વાર્તાઓને ડિજિટલ રૂપે વાંચી તથા સાંભળી શકાય તેવી રીતે વેબ ફોર્મેટમાં HTML વેબ બ્રાઉઝરના એપ્લિકેશનમાં લોન્ચ કરી રહ્યા છીએ। તેની અંદર એક પુસ્તક જે બકોર પટેલની વાતો નામનું છે, પ્રી લોન્ચ ઇવેન્ટમાં 30 દિવસ માટે અગણિત વખત કોઈ પણ વાચક વાંચી શકશે તેના સમયે તેની અનુકૂળતા। આ લોન્ચ કરવાનું મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય એવું છે કે આજની જનરેશન જે વાંચનથી વિમુખ થઈ રહી છે તેને ડિજિટલ ફોર્મેટમાં ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવી શકાય અને તેમને આપણો સાહિત્યનો જે પણ રસપ્રભર ભંડાર છે તેનો આસ્વાદ માણવાનું મળે તેવો હેતુ, તેવો ઉદ્દેશ્ય છે।